ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ. તમારા માટે સરસ મજાની આજે જે રેસીપી આપણે બનાવવાના છીએ તેનું મટીરિયલ તમને બતાવીશ મિત્રો. જે રેસીપીનું નામ છે કાળા તલ અને ટોપરાની સરસ મજાની ચીકી આપણે બનાવવાની છે મિત્રો. તો ચાલો તેના માટેનું જે મટીરિયલ લીધેલું છે તે હું તમને બતાવી દઈશ. તો કાળા તલ લીધેલા છે એક વાટકી, એક વાટકો, તેમજ ટોપરાનો સોલ લીધેલો છે. આપણે ટોપરાનો સોલ પણ લીધેલો છે મિત્રો. તેમજ તેમાં ઉપયોગ કરવા માટે ગોળ પણ લીધેલો છે મિત્રો. તો ચાલો સૌપ્રથમ આપણે કાળા તલને શેકી લઈએ મિત્રો. ત્યાર પછી આપણે સરસ મજાની કાળા તલ અને ટોપરાની ચીકી બનાવશું મિત્રો, જે તમે જોજો. ચાલો તો આપણે સૌપ્રથમ કાળા તલને શેકી લઈએ. ચાલો તો આપણે સરસ મજાની કાળા તલની અને કોપરાની જે ચીકી બનાવવાની છે તેના માટે આપણે સરસ રીતે ધીમા તાપથી કાળા તલને સૌપ્રથમ શેકી લઈએ મિત્રો. આ રીતે આપણે પ્રથમ કાળા તલને શેકવાના હોય છે. તમે પણ મિત્રો ઉત્તરાયણ હોવાથી અલગ અલગ ચીકી બનાવી છે તો મને કોમેન્ટ દ્વારા જણાવજો. ઘણા લોકો ડાળિયાની, શિંગદાણાની તેમજ તલની વગેરે વગેરે આવી મીઠાઈ બનાવતા હોય છે. ઘણા લાડુડી, ચીકી, મમરાના લાડુ વગેરે વગેરે ખાતા હોય છે. તો તમે પણ કંઈ બનાવ્યું છે તે મને કોમેન્ટથી જણાવજો મિત્રો. ચાલો આપણે પણ આજે સરસ મજાની જે કાળા તલ અને ટોપરાની ચીકી બનાવવાની છે તે હું તમને બતાવી રહ્યો છું. તો સરસ મજાના આપણે આ રીતે તલને સૌપ્રથમ શેકી લઈએ. ચાલો મિત્રો, આપણે જે સરસ મજાની કાળા તલ અને ટોપરાની ચીકી તૈયાર કરી છે તેના માટે ગોળને આપણે સૌપ્રથમ ધીમા તાપથી જે દેશી ઘીની અંદર સરસ રીતે તૈયાર કરી લઈએ મિત્રો. જેમાં આપણે થોડુંક દેશી ઘી લીધેલું છે. તેની અંદર આપણે આ રીતે ગોળને ઓગાળી નાખશું, કારણ કે ધીમા તાપથી ગરમ થવા દેવાનું છે મિત્રો, નહીંતર ગોળ ચોંટી જાય છે. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આપણે થોડુંક ઘી મૂકીને ગોળનો પાયો સરસ મજાનો તૈયાર કરી લીધેલો છે. તમે જોઈ રહ્યા છો આ રીતનો કલર આવી જાય એટલે કે ત્યાર પછી જ આપણે તેની અંદર આ રીતે વાટકી ઉપર એક ટીપું પાડીને જો જામી જાય તો અંદર તલ ઉમેરી દેવાના છે મિત્રો. તો ચાલો આપણો સરસ મજાનો પાયો તૈયાર છે. તો આપણે તેની અંદર આપણા શેકેલા તલ ઉમેરી દઈશું મિત્રો. ત્યાર પછી એની અંદર બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર કોપરું પણ ઉમેરી દઈએ મિત્રો. ચાલો તો હવે એને બરાબર આપણે મિક્સ કરી લઈએ. ત્યાર પછી આપણે એને ઢાળી દેવાનું છે મિત્રો. એટલે કે તેને આપણે પાથરીને સરસ મજાની આપણી ચીકી તૈયાર કરી લઈશું મિત્રો. ચાલો મિત્રો, તો સરસ રીતે આપણે આ રીતે
તલને ટાળી દઈશું મિત્રો. એટલે કે તેનું આ રીતે વેલણ ફેરવીને સરસ મજાની આપણી ચીકી તૈયાર કરી લઈશું મિત્રો. તેને થોડીક વાર સુધી ઠરવા દઈશું પછી મિત્રો. ત્યાર પછી તેના આપણે સરસ મજાના ટુકડા કરવાના છે મિત્રો. તો ચાલો તેને હવે ઉપર થોડુંક ટોપરું પણ ભભરાવી દઈએ. એટલે કે ટોપરું પણ ઉપર નાખવાનું છે મિત્રો. ચાલો તો હવે આપણે સરસ તેના ટુકડા પણ કરી લઈશું મિત્રો. પછી ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ રીતે આપણે રસોડાના પ્લેટફોર્મ ઉપર જ તે આ રીતે ચીકીને ઢાળીને વેલણથી વણી લઈએ છીએ. કારણ કે તે સરસ મજાની ઉપર ટોપરું પણ આપણે નાખી દીધેલું છે. ત્યાર પછી થોડીક વાર તેને ઠરવા દઈશું અને ત્યાર પછી જ એના ટુકડા કરશું. એટલે કે બટકા તૈયાર કરશું મિત્રો. તો ચાલો આ રીતે હવે તૈયાર થોડીક વાર એને પડી રહેવા દઈએ અને ઠરી જાય પછી તમને હું બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણા કાળા તલ અને ટોપરાની ચીકી તૈયાર થઈ ગઈ છે. જે તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો પુડલો તૈયાર થઈ ગયો છે. તો ચાલો મિત્રો, હવે આપણે તેને સરસ રીતે જેવડા જેવડા પીસ કરવા હોય તે રીતે પીસ આપણે તેના કરી શકીએ છીએ મિત્રો. તમે જોઈ રહ્યા છો કે સરસ મજાની આપણી કાળા તલને ટોપરાની ચીકી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે તેના સરસ મજાના પ્લેટફોર્મ પરથી આપણે ખોલી લીધેલી છે મિત્રો. તો હવે તેને આપણે સરસ રીતે ટુકડા કરી લઈએ. ચાલો મિત્રો, આપણી સરસ મજાની કાળા તલ અને ટોપરાની ચીકી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો. તો ચાલો મિત્રો, ઉત્તરાયણમાં તમે પણ આવી સરસ મજાની કાળા તલ અને કોપરાની ચીકી બનાવજો મિત્રો. કારણ કે તે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો ચાલો મિત્રો, હવે આપણે ચીકી ખાઈ લઈએ. કારણ કે ચીકી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. જો તમને મારી આવી રેસીપી પસંદ આવતી હોય તો મિત્રો જરૂરથી તમે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને નવા વિડીયા આવા બતાવીશ મિત્રો અને તમારા સુધી પહોંચી શકે મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે સૌ કરી લઈએ, ચીકી ખાઈ લઈએ. સૌપ્રથમ મારા સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને કાળા તલ અને કોપરાની ચીકી ખવડાવીશ મિત્રો. તો ચાલો હવે આપણે સરસ મજાની ચીકીને ખાઈ લઈએ. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.